તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે પાલનપુરની. તો પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળી, સાંસદ બાબુભાઈ દેસાઈ, પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનશૈલી અને યોગના મહત્વનો સંદેશ આપ્યો હતો. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો, સરકારી અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ ભાગ લીધો હતો. યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાના સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો અને ઉપસ્થિત મહાનુભાવે નિયમિત યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. આજથી 12 વર્ષ પહેલાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે વિશ્વને યોગ વિશે માહિતગાર કર્યા ત્યારે યુનાઇટેડ નેશનમાં નરેન્દ્રભાઈની અપીલને ધ્યાને રાખીને વિશ્વ યોગ દિવસની જાહેરાત થઈ. તેના આજે 12 વર્ષ પૂર્ણ થયા. આજે 12મો વિશ્વ યોગ દિવસ અને તેમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પશ્ચિમ બંગાળની ધરતી ઉપરથી આજે પૂરા ભારતની અંદર વર્ચ્યુઅલી રીતે આખા દેશને જોડવાનો પ્રયાસ કર્યો છે. આનંદની એ વાત છે કે 177થી વધુ દેશ આ વિશ્વ યોગા ડે મનાવી રહ્યો છે. અલગ અલગ દેશોની અંદર આજનો દિવસ એ બહુ મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વની અંદર તમામ રાજ્યની અંદર આજે વિશ્વ યોગ ડે ઉજવાઈ રહ્યો છે. આજે એ નિમિત્તે બનાસકાંઠાની અંદર જિલ્લા કક્ષા વહીવટીતંત્ર દ્વારા આજે પાલનપુર મુકામે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવાયો છે. અને રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ, ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય ટીમ સાથે મળીને આજે સૌ સાથે મળી પરિવાર સાથે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે. તો સમાચારમાં વાત કરીએ સુરતની.